तननिरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। શું વાત આવી હતી કાંઈ યાદ છે? ભગવાનનો નિશ્ચય, આશરાનું બળ. હા, જ્ઞાન માર્ગ તો મહારાજ કે એવો સમજવો ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. હા, પછી અર્જુનને યુધિષ્ઠિરની વાત કરી. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. થોડુંક પણ આ સ્વરૂપ નિષ્ઠાનો જે ધર્મ છે એનું પાલન થાય તો મોટા ભયથી રક્ષા કરે છે. એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપનું બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને તે જ પાકો સત્સંગી કહેવાય. તે પાકા સત્સંગી થયા વિના અક્ષરધામ ક્યાંથી મળશે? પાકું તો થવું જ પડશે ને. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાર્તા પ્રધાન છે. જે સ્મૃતિના ધર્મને કંઈક તજાય તો તેની ચિંતા નહીં. આ શ્રુતિ અને સ્મૃતિ એટલે શું ખબર છે? શ્રુતિ એટલે વેદ, શું? અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્રો જે સ્મરણ કરીને ઋષિમુનિઓએ લખ્યું એ સ્મૃતિ કહેવાય. એમાં બધા ધર્મોની બધું વિશેષપણે હોય. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, મનુ સ્મૃતિ છે, અનેક સ્મૃતિઓ છે. શ્રુતિ અને સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. આશ્રય તજ્યા એટલે બધું પૂરું થઈ ગયું. શું? ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે અને ભક્તિ છે, પણ મહાત્મ્ય સહિત ભક્તિ હોવી જોઈએ. શું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય. ત્યાં જે જ્ઞાન એટલે આત્મજ્ઞાન, હું આત્મા છું, એ જ્ઞાનની વાત છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ અંગો છે. ભક્તિ છે એ અંગી છે. ભક્તિ વગર આ ત્રણમાંથી એકયની કિંમત નહીં. એ ભગવાનની ભક્તિ હોય તો આ ત્રણેયની કિંમત. શું? 100 શૂન્ય સારા કરે પણ અંક ન કરે જો આગળે. સરવાળો સાનો કરવો જે કાળપ કરે છે કાગળે. મીંડા ગમે એટલા કરો, આંક જ ન મૂકો તો સરવાળો શેનો થાય? કાળપ જ થાય ને. તેમાં એક હરી ને પરહરી, બીજી કરે ચતુરાઈ ક્રોડ. માથા ફેર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ ખોટ. એમ ભગવાનને મૂકીને ગમે એટલો ધર્મ રાખે, વૈરાગ્ય રાખે, જ્ઞાન હોય આત્મનિષ્ઠાનું, પણ ભક્તિ ન હોય ભગવાનની
તો એની કોઈ વેલ્યુ નથી. શું? એ વધારેમાં વધારે બ્રહ્માના ભુવન પર્યંત એની ગતિ, એથી આગળ ગતિ નહીં. સમજ્યા? અને ભગવાનનો ભક્ત છે એ ઠેઠ ભગવાનની પાસે પહોંચી જાય, અક્ષરધામમાં પહોંચી જાય છે. એટલે ભક્તિની એ વિશેષતા છે. તમે એક આંક મૂકો, એકડો કરો, હવે એની આગળ મીંડા ભલે 1000 કરો અને સરવાળો કરો તો કેટલો આવે? 1 જ આવે. પણ એકની પાછળ મીંડા કરો તો તે એકડો મૂકી દો ને મીંડા ગમે એટલા કરો તો વેલ્યુ છે. આગળ કરો તો, પણ આંકની પાછળ કરો તો 10-10 ગણી વધતી જશે, કિંમત વધતી જાય ને. એમ ભગવાનને મુખ્ય રાખો, સ્વરૂપનિષ્ઠા મુખ્ય રાખી અને પછી બધું કરો તો એ કિંમત 10-10 ગણી વધતી જશે. એટલે મહારાજે આ કીધું છે કે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મ. આ ભાગ ગીતાનો શ્લોક છે કે ભગવાન સંબંધી જે ધર્મ છે એને ભાગવત ધર્મ કીધા છે. શ્રીમદ ભાગવતમાં બીજો જ શ્લોક આવે છે. શું? પેલો મંગલાચરણ વ્યાસજીએ કર્યું, ત્યાર પછી બીજો ધર્મનો જ મૂક્યો પાછો શ્લોક. શું? કે આ ભાગવતમાં શું છે? તો કે છે પ્રોક્ત નિર્મત્સરણામ સતામ ધર્મ. નિર્મત્સર એવા સંતોનો ધર્મ આમાં બતાવેલો છે. નિર્મત્સર, મત્સરવાળા નહીં, ઈર્ષા, અભિમાન, રાગ, દ્વેષ જેનામાં છે એવાનો નહીં. ધર્મ પ્રોજિત નિર્મત્સરણામ સતામ, એમ શરૂઆતમાં જ આવી. તો ધર્મ ભાગવતમાં બતાવ્યો કે નહીં પહેલા? પણ હવે કોણ સમજાવે? કે ભાગવતમાં શરૂઆતમાં ઉપદેશ ધર્મનો જ આપ્યો છે. એ તો મહારાજે તલોતલ વસ્તુ મહારાજે અને સંતોએ આપણને સમજાવી કે ધર્મ રહિત ભક્તિ કરશો નહીં. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું ધર્મેણ સહિતા ભક્તિ કૃષ્ણસ્ય કાર્યા સર્વથા. ધર્મ સહિત ભગવાનની ભક્તિ કાયમ કરવી, ધર્મને છોડી નહીં. ધર્મ સહિત ભક્તિ તો એમાં વિઘ્ન નહીં આવે. ધર્મ છોડીને કરો ભક્તિ તો એમાં ક્યારે વિઘ્ન આવે એનું નક્કી નહીં. પછી ભાઈ સાહેબ ક્યાં પહોંચે એનું નક્કી નહીં. ભક્તિ માર્ગ એક બાજુ રહી જાય ને અવળા રસ્તે વયો જાય. એટલા માટે મહારાજ કહે છે શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાર્તા પ્રધાન છે કે શ્રુતિ સ્મૃતિના ધર્મને કંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. આશ્રયની સાથે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય રાખવા. અને કોઈક એમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય. પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે જે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દેવતા એકલાવાના શુભ અને અશુભ 2 પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી ચડી જવાય તે દિવસ તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. કયો પાકો સત્સંગી કીધો? ભગવાનના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા, સર્વોપરી દ્રઢ ઉપાસના. બાકી બીજા કેવા કીધા? ગુણ બુદ્ધિવાળા. ગુણ બુદ્ધિવાળા કોને કહેવાય? આ બપોર પછી આવ્યા એ બધા. શું? એને બીજી ખબર નથી કાંઈ સ્વામી ભગવાન શું છે, કે એ કેવા સર્વોપરી છે.
આ સ્વામિનારાયણનું મંદિર થયું તે આપણને લાભ મળ્યો એમ થાય ને, કે આ મંદિર થયું તે શિવજીના આપણે દર્શન થાય છે, અભિષેક કરી શકાય છે શિવજીનો લિંગનો, હનુમાન ચાલીસાના પાઠ થઈ શકે છે, એ બધું થાય ને. એટલે ગુણ આવ્યો મહારાજનો કે સારું સ્વામિનારાયણનું મંદિર થયું, રાધા કૃષ્ણ દેવની આપને દર્શન થાય છે, નરનારાયણ દેવના દર્શન થાય છે, લક્ષ્મીનારાયણ દેવના દર્શન થાય છે, હનુમાન દાદા બિરાજે છે. એમનાય ભક્તો હોય ને એ હનુમાન ચાલીસાના પાઠ બેઠા બેઠા શનિવારે મંગળવારે કરતા જ હોય છે, એ ચાલુ જ હોય છે. સત્સંગી સિવાય બીજા વધારે આવે છે કાયમ. એ ચોથ હોય ત્યારે ગણેશ ચોથના ગણપતિના બધાય ભક્તો આવે, સોમવાર હોય ત્યારે શિવજીના ભક્તોની લાઈન લાગે. આજ તો પાર્કિંગ ક્યાંય નહોતું ખાલી, એટલી લાઈન લાગી હતી ચોકમાં બહાર, એટલા બધા અભિષેક શિવજીનો કરવા આવ્યા હતા. શું તે 4 વાગે મંદિર ખુલ્યું ત્યારથી ચાલુ છે, હજી 8 વાગે 8:30 થશે પછી સમજી, હજી બંધ કરશું ત્યાં લગી ચાલુ રહેશે. આ તો બંધ થઈ જાય એટલે, નહીં તો 9 વાગ્યા સુધી આવે. તો એ બધા ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને સ્વરૂપ નિષ્ઠા નથી એ બધાને મહારાજે ગુણ બુદ્ધિવાળા કીધા, ભલે સત્સંગી હોય પણ સ્વરૂપ નિષ્ઠા તો છે નહીં. એટલે એ આની હારે જ ગણાય ને, એનાથી થોડો દરજ્જો મોટો, સમજ્યા? એટલે મહારાજ કહે છે ભગવત સ્વરૂપનું બળ એ જ પાકો સત્સંગી છે. અને એને દેશકાળ કદાચ ખરાબ થઈ જાય, દેશકાળ ખરાબ એટલે આવા દેશમાં આવે વિદેશમાં, તો અહીંયા પછી કાંઈ મંદિર બધી જગ્યાએ હોય નહીં, એટલે એ માણસોનો અહીંયા તો કાંઈ સત્સંગ થવાનો નહીં. અહીંનામાં કોઈને હોય કાંઈ સંસ્કાર હોતા નથી. એટલે દેશ એવો હોય, સમય ઘણી વાર ખરાબ હોય, દેશ સારો હોય, ભારતમાં જ હોય, પણ હવે કાળ એવો ખરાબ હોય, યુદ્ધ ચાલતા હોય ને ઓલું હોય, તોય તકલીફ થાય ને, મંદિરે ન જઈ શકાય. આ વચ્ચે કોરોના આવ્યો, મંદિર જવું હોય તો ક્યાં જવાય? તો એ વખતે આ સ્વરૂપ નિષ્ઠાવાળો મૂંઝાય નહીં. કદાચ ધર્મ નિયમમાં થોડી ખામી આવી જાય કે મંદિરે જવાતું નથી, સ્તુતિ પ્રાર્થના થતી નથી, આરતીના દર્શન થતા નથી, પણ વાંધો નહીં, તો મહારાજ માની લેશે. એમ દેશ કાળ ક્રિયા સંગ એવા ખરાબ ન થઈ જાય તોય ઘણીવાર ભક્તિમાંથી પડી જાય. એમાં સંઘનું તો બળ વધારે છે પાછું, સમજ્યા, બધાય કરતા. ભલે રહી જવા દો ને, વહી જશે પછી. એની માન બધી પછી અહીં લગી આવી હતી ને, એટલે છોકરી આવી ગઈ. ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા બાકી હોય તો મહારાજ કે મંત્ર છે એવા અવળા મંત્રનો જાપ કરવા લાગી જાય, એવાનો સંગ થઈ જાય. એટલે સંઘનું પ્રધાનપણું છે ને. પછી શાસ્ત્ર, એવા શાસ્ત્રનો યોગ થઈ જાય તોય પણ એવું બની જાય છે, સમજ્યા? એટલે બહુ ધ્યાન રાખવું પડે છે. એટલે મહારાજ કહે છે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. નહીં તો મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું મહારાજને પ્રથમના 11ના વચનામૃતમાં કે મહારાજ ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહેવાય? તો મહારાજ કે પોતાને બ્રહ્મરૂપ માની ભગવાનની ભક્તિ કરતો હોય એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. પ્રથમના 19ના વચનામૃતમાં મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભગવાનની ભક્તિ કરે એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. એટલે આમાં શું કીધું કે સ્વરૂપ નિષ્ઠા જેની પાકી એ એકાંતિક ભક્ત.
એટલે સ્વરૂપ નિષ્ઠા છે તો સ્વરૂપ નિષ્ઠાવાળો ભગવાનનો દ્રઢ નિશ્ચય છે. એટલે એ જાણે કે ભગવાનને અધર્મ ગમતો નથી, તો મારે ધર્મનું પાલન તો અવશ્ય કરવું પડે. અને ભગવાન કહે છે આ પંચ વિષયમાંથી આસક્તિ ટાળો. બધાય શાસ્ત્રો એમ કે છે, ભાગવત વાંચજો, ભાગવતમાં ઠેકાણે ઠેકાણે વાત આવશે કે આ સગા સંબંધીના બધું ખોટું છે. શું કામ મોટા મોટા રાજાઓ બધું છોડીને અંતે વનમાં ગયા છે? એ સમજીને ગયા હશે ને, તો એને બધાને બૈરા છોકરાને રાજ્ય હતા. આપણે તો ઘેર રાજ્ય નથી છે, એ તો રજવાડા હતા, તોય છોડીને વયા ગયા છે. અને વૃદ્ધ થયા અને અશક્ત થયા ત્યારે ગયા એમ નથી. જળ ભરત એની યુવાનીમાં નીકળી ગયા છે. ને જળ ભરત એટલે કઈ સામાન્ય નહોતા, સમજ્યા? ઋષભદેવ ભગવાનના દીકરા છે. શું? મનુ મહારાજા, એના બે પુત્ર પ્રિયવ્રત ને ઉતાનપાદ. એમાં પ્રિયવ્રતના વંશમાં પછી મનુ મહારાજા, એમના પછી આ પ્રિયવ્રત અને ઉતાનપાદ, એમના પછી અજનાબ ને આ બધા થાય છે. પછી ઋષભદેવ ભગવાન અને એમના પુત્ર ભરતજી. 100 પુત્ર છે ઋષભદેવ ભગવાન, એમાં ભરતજી મોટા છે. એટલે ભરતજીએ પછી આ જે 100 પુત્રો છે ને, એમાં 9 યોગેશ્વર હતા. એ ઋષભદેવ ભગવાનના પુત્ર છે, જે ભાગવતના એકાદશ સ્કંદમાં વાત આવે છે 9 યોગેશ્વરની. કવિ, હરિ, અંતરિક્ષ, પીપલાયન, એ બધા એ ઋષભદેવ ભગવાનના પુત્ર. આ 100 માયલા. પછી એક કવિ હતા અને બીજા હતા, એ સંન્યાસી થઈ જાય છે. અને 81 હતા એ કર્મે કરીને બ્રાહ્મણ થઈ ગયા છે. એટલે આ 84 બ્રાહ્મણની એટલા માટે કહેવાય છે. 81 તો એ જ બ્રાહ્મણો છે, ઋષભદેવ ભગવાનના પુત્રો જ. પછી 84માં બાકી કેટલા રહ્યા? 3 જ રહ્યા ને. એ 3માં પછી આવે છે લગભગ 3 બીજા ઋષિઓના નામ, સમજ્યા? એ લગભગ ત્યારે ભૂલાઈ ગયા છે નામ. એક તો જાણી વશિષ્ઠ કદાચ છે, ને બીજા 2 છે, મરીચી કે કોઈ. એટલે એવી રીતે 84 જાતના બ્રાહ્મણ થાય છે. આ બધા કર્મે કરીને, કર્મ એવા કરીને બ્રાહ્મણ બની ગયા ને ક્ષત્રિય કહેવાય, મનુ મહારાજના પુત્ર. એટલે પછી ઘેર કેટલા રહ્યા? 10 રહ્યા, સમજ્યા? 9 ખંડ છે, એ 9 ખંડ સોંપી દીધા ભરતજીએ એ બધાને. અને એના ચક્રવર્તી રાજા ભરતજી રહ્યા. અને આ ચલાવે છે 9 ખંડ ધરતી, એટલે આખો પૃથ્વીનો ગોળો આવી ગયો. એમાં કોઈ દેશ બાકી નથી રહેતું. એના અધિપતિ હતા. ખાલી ભારતમાં જ નહીં, ભારતમાં જંબુદ્વીપ, એ જંબુદ્વીપમાં પાછો ભરતખંડ આવે, એના બીજા ખંડ છે. આવું મોટું રાજ્ય હતું. પણ પછી પુત્રોને બધું 5 પુત્રો થયા, એટલે 5 પુત્રોને સોંપી અને વનમાં વયા ગયા તપ કરવા. પણ હવે એકલા ગયા એટલે તકલીફ થઈ. રાજ છોડ્યું તો પણ મુરગલામાં એક થઈ ગયું ને પાછું. પણ અહીંયા કોઈક હારે હોત તો, કોઈ સંત હોત તો કહેત ને, કાં બીજો કોઈ હારે હોત તો એ કે ભાઈ તમે આ મૃગલા માટે રાજ છોડ્યું હતું કે ભગવાનની પૂજા ભૂલી ગયા ના મૃગલામાં હેત કરો છો? પણ કોણ કહે? એટલે મહારાજે સંતોને કીધું કે એકલા નહીં, 2 રહ્યો, 2 તો હોવા જ જોઈએ. એટલે એકબીજાની ભૂલ થાય તો ઓલો કહે તરત કે ભાઈ આમ મહારાજની આજ્ઞા નથી, આપણે આમ રહેવું જોઈએ. જોકે સાચું કોઈને કહેવું અત્યારે ગમતું નથી, સમજ્યા? અત્યારે તો વખાણ કરો, તમે દાદા ખાચર જેવા ને તમે તો આવા ને, એટલે મને એમ થાય કે હોવ તો હોવ કદાચ. પણ હવે ક્યાં એ દાદા ખાચર? હવે ક્યાં એ દાદા ખાચર? હે
જેને ગોપીનાથજી મહારાજનું મંદિર કરવા માટે પોતાનો દરબાર હોંપ્યો. એટલું જ નહીં, મહારાજ કે આ દેવ પધરાવ્યા તો દેવના થાળે કરવા પડશે. તો તરત દાદા ખાચર કે મહારાજ મારી આ 100 વીઘા જમીન ઠાકોરજીને અર્પણ કરું છું. જીવબાગ કે મારો ભક્તિ બાગ છે, એ 100 વીઘા જમીન ગોપીનાથજીના થાળ માટે આપું છું. લાડુબા કે હું પણ મારું જે લક્ષ્મીવાડી છે એ 100 વીઘા ઠાકોરજીને અર્પણ કરું છું. ધડોધડ મૈંડા આપવા. હવે એની તુલ્ય કરવા જાય દાદા ખાચર જેવા તો એ થઈ શકે? પણ એ વખાણથી કાંઈ તમે એવા થઈ જવાના સમજ્યા? ઉલટાનું અભિમાન આવે તો હાવ જાય. એટલે મહારાજ એટલા માટે કે પોતાની ભૂલ સમજાય એટલા માટે સંતોને બેનું કીધું કે બે તો હોવા જ જોઈએ. એટલે એકબીજાની ભૂલ હોય તો સમજાવે. અને એ વિના મહારાજ કે ભગવત સ્વરૂપનું બળ તેજ પાકો સત્સંગી છે, અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. શા માટે કે ઓલાને શું થાય, ભગવત નિષ્ઠા કાચપ હોય તો એ ધર્મમાંથી પડી જાય ત્યારે શું થાય કે હવે હું તો નરકમાં જઈશ. પણ સ્વરૂપ નિષ્ઠાવાળાને એમ ન થાય હું નરકમાં જઈશ. શું? પૂર્ણાનંદ સ્વામી નીકળી ગયા સત્સંગમાંથી, ગજા ગઢવી થયા, પણ મહારાજમાં કહે થતું જ ને. એ આપણે સુરેન્દ્રનગર છે ને, ત્યાંથી પછી દેવળિયા, તાવીન દેવળિયા દરબારોના ગામ છે બધા. એ મહારાજ તાવીથી દેવળિયા જાય છે, કે રસ્તામાં પછી એક તલાવડી છે, અહીંયા નાવા રોકાયા. એટલે મહારાજ સ્નાન કરીને પછી બેઠા છે. પછી બધા સંતો સ્નાન કરીને આવી અને બેસવા માંડ્યા. એટલે એમાં પૂર્ણાનંદ સ્વામી પાછળ હતા થોડા. એટલે મહારાજ બધા સંતોને કે બધા નજીક આવી જાઓ, ગોઠવાઈ જાઓ બરોબર, ક્યાંય જગ્યા રાખતા નહીં. એટલે બધા હરખા ગોઠવાઈ ગયા. પછી પૂર્ણાનંદ સ્વામી આવ્યા એટલે એમને એમ થયું કે હવે હું મહારાજ કે સંતો કોક કે આવો જગ્યા કરી દે તો બેહું ને, હું મોટો છું એટલે પાછળ તો બેહું નહીં. એટલે હવે સંતો તો મહારાજ સામું જોવે છે, પાછળથી આવે સંતો તો કોઈ એમને દેખે નહીં, મહારાજ દેખે છે. તે મહારાજે તો જાણ્યું કે આનું અભિમાન ઉતારવું છે, ખોટું માન લઈને ફરે છે આ, સમજ્યા? એટલે સંતોને કાંઈ ખબર નથી. ઓલા ઊભા રહ્યા કે મને હમણાં મહારાજ કહે છે કે સ્વામી અહીંયા આગળ બેસો. મહારાજે કીધું ને, સંતોને તો ખબર જ નથી. અને જગ્યા તો મહારાજે રહેવા નહોતી દીધી વચ્ચે ક્યાંય. એટલે ઊભા રહ્યા થોડી વાર. એટલે મહારાજ કે સંતો માનની મૂર્તિ જોઈ? સંતો કે ના મહારાજ, માનની મૂર્તિ તો અમે જોઈ નથી. તો મહારાજ કે ન જોયું તો આ સામે ઊભી જો. તો બધાએ પાછું વારીને જોયું, આ અપમાન થયું એટલે હાલતા જ થઈ ગયા તરત કે કાંઈ નથી રહેવું સત્સંગમાં, આપણે તો કવિ છે, ગમે ત્યાં જઈને ગમે તે કરીશું. જ્યાં અભિમાન બહુ માન છે, બહુ ખરાબ છે. પૂર્ણાનંદ સ્વામી, બે પૂર્ણાનંદ હતા. એ તો વહેલા વયા ગયા. હા હા. એટલે પછી આ પોતાની મેરેજ મહારાજે વિમુખ નથી કર્યા, પોતાની મેરેજ વયા ગયા છે. એટલે સત્સંગમાં તો હતા જ, સાધુના કપડાં છોડી દીધા. તે એ પછી ઘેર જાય, અહીંથી આગળ ચાલ્યા ને, એમના શિષ્યો પાછળ જવા માંડ્યા. તે થોડેક દૂર ગયા એટલે પૂર્ણાનંદ સ્વામીએ પાછું વારીને જોયું કે જોયું હોય કદાચ એટલા માટે કે મને કોઈ લેવા આવે છે કે એમ હોય ને, એમ બને ને ઘણી વાર.
હે માન વસ્તુ એવું છે કે મહારાજ મોકલે પાછા વાળો અહીંયા આગળ બેહારો, પણ મહારાજને જ આ કરવું હતું. મહારાજને માન તો ગમતું નથી. મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પડવી છે કીધું છે ને. એટલે મહારાજને જ માન ગમતું નથી. વાંધો નહીં, હવે આમ થાય એટલા બધા કોઈ આવશે નહીં એટલે ચાલશે. હા એ ઠીક, હા વાંધો નહીં. એટલે પછી પૂર્ણાનંદ સ્વામી એમને પાછું વારીને જોયું એટલે એમના સાધુ પાછળ આવ્યા, એમની પાછળ. હા, એમના શિષ્યો બધા. હા, એટલે પછી પણ અહીંયા તો એ પૂર્ણાનંદ સ્વામીએ તરત કીધું પાછું, સમજ્યા, કે તમે કોની પાછળ જાઓ છો? તો કે ગુરુદેવ તમારી પાછળ. તો કે મને તો માન લઈ જાય છે, કલ્યાણ મારી પાસે નથી, કલ્યાણ સ્વામિનારાયણની પાસે છે. એટલે એમ કોઈ લઈ જાય એની વાહે ભગાય નહીં, આ કલ્યાણ છોડીને, સમજ્યા. પોતે જાય છે છતાં સ્વામિનારાયણને નથી છોડ્યા. એમાં તો વિશ્વાસ છે કલ્યાણના દાતા છે. અને એના સાધુને તરત કહી દીધું, મને તો માન લઈ જાય છે, તમારું ક્યાં અપમાન થયું છે? અને મારી પાસે મોક્ષ નથી, મોક્ષ સ્વામિનારાયણની પાસે છે. મોક્ષ જોતો હોય તો વયા જાવ એની પાસે. પછી બધા પાછા આવ્યા. મહારાજ કે આ પૂર્ણાનંદ વિમુખ કે આ એના સાધુ વિમુખ? સીધા ભાગ્યા વિચાર્યા વગર. એ પૂર્ણાનંદ સ્વામી ગયા. હવે પછી તો કપડાં તો સફેદ પહેરી લીધા હોય, પોતે ગઢવી હતા એટલે સહેજે થોડું માન હોય ને એમાં પાછું આ થયું. હવે પછી હવે એ સ્વામીને છે ને, સાધુ હતા ત્યારે કંઠમાળનો રોગ હતો. એટલે વૈદ્ય કીધેલું કે આ રોગ તમારે ગળાનો મટાડવો હોય તો કાયમ ગાયનું તાજું ઘી 7 શેર જોઈ તાજું, એ ઘીને તમારે ખાલી કોગળા કરી નાખવા. ઘી લઈ કોગળા કરી નાખો. રોજ 7 શેર ઘીના કોગળા કરો, મહિનો 1.5 મહિનો 2 મહિના, એટલે આ રોગ તમારો મટી જાય. હવે એ પાછું રોજનું તાજું 7 શેર ઘી જોઈ ને, હે, હા, અને કોગળા જ કરી નાખવાના પાછા. એ મોતીઓ મોહનથાળ બનાવવાનો નહીં. હા, પછી વાંકાનેરમાં રહેતા અમારે ત્યાં, સમજ્યા. અત્યારે ત્યાં પહાડોમાં એટલે ગાયું ને એ બધું બહુ. અત્યારે ત્યાં કોઈને મૂડીમાં પેંડા કે એવું કાંઈ બનાવવું હોય તો મેંદો અહીંથી મગાવે વાંકાનેરથી. અત્યારે ઢોર ને બધું બહુ ત્યાં. એટલે સ્વામી વાંકાનેર રહેતા મંદિરમાં, અને રોજ હરિભક્તો એ તાજું ઘી લઈને આપી જાય 7 શેર. એ કોગળા કરીને ફેંકી દેવાનું, બીજા દિવસે બીજું આવી જાય. હવે પછી મંદિરનું કામ ચાલતું હતું મૂડીનું, સમજ્યા. અને પોતે દર્શને આવ્યા. એમાં બ્રહ્માંડ સ્વામી મોટા સંતો કોઈ હાજર નહીં, ગામડે ગયેલા, સમજ્યા. અને નાના સંતો હતા એટલે એ તો કોઈ ઓળખે નહીં આમને, કારણ કે કપડાં ઉતારી નાખ્યા પછી ઘણો ટાઈમ વયો ગયો હતો, એટલે કોઈને ખબર નહીં. એટલે ત્યાં આવ્યા એટલે કોઈએ કાંઈ પાણીનું પૂછ્યું નહીં, સમજ્યા. એટલે પોતે કવિ તો હતા, એક કોલસો પડ્યો હતો ને, એ કોલસો લઈ અને દિવાલ ઉપર લખતા ગયા, સમજ્યા. પૂર્ણાનંદનો ગજો થયો ગઈ વેદ વાણી, 7 શેર ઘીના કોગળા કરતો આજ પીવા ન મળ્યું પાણી. શું કે હું પૂર્ણાનંદ હતો અને વેદની વાણી બોલનારો હું તો, સ્વામી ભગવાનની કીર્તનો આ પ્રશંસાના શબ્દો બોલનારો કવિ હતા ને મોટા. એટલે કે ગજો થયો, કપડા ઉતાર્યા એટલે વેદ વાણીએ વહી ગઈ. નહીં તો એ કપડાં પહેર્યા હતા ને સાધુ હતો
ત્યારે 7 શેર ઘીના ખાલી કોગળા કરતો, એને બદલે આજ પાણીનું કોઈએ પૂછ્યું નહીં. આ મારી મહત્તા મેં ઘટાડી એમ થયું ને કે આ કપડાં ઉતારીને પછી એને ચાલતો તો ઝઘડો બધો. ઘેર જાય પછી તો કાંઈ રહ્યું ન હોય, વાયુ ભાગમાં ને આ બધું, એટલે એ તકલીફ હતી, સમજ્યા? એટલે પછી કેસ ચાલતો કાયમ ત્યાં રાજકોટ. એટલે અવારનવાર જાય, પછી અહીંયા રોકાવું પડે 2 દિવસ, કોર્ટમાં કેસ ચાલતો હોય એટલે પછી ત્યાં રહીએ. પણ સિતાર તો ફાવતો, એટલે રાત્રે નવરા હોય એટલે પાછું ભગવાનનો નિશ્ચય તો હતો જ, નિશ્ચય નહોતો ગયો. એટલે કીર્તન બોલતો મહારાજના બોલે. તે ગાંધીજી છે ને એમના બાપુજી કરમચંદ, પણ એને કાબા ગાંધી કહેતા બધા, સમજ્યા? એટલે એ વખતે પછી એ કબા ગાંધી એ બાજુમાં રહેતા હતા. એટલે એ આ કીર્તન સાંભળે, પછી એને સાંભળવાની ઈચ્છા થાય એટલે આમની રૂમે જાય અને એ પછી કીર્તન સાંભળે. પછી એક દિવસ પૂછ્યું, ભાઈ તમે અહીંયા અવારનવાર આવો છો ને 2 દિવસ રોકાવો છો, કે શેના માટે આવો છો? એટલે કે મારે જમીન બાબતનો અંદરો અંદર કેસ ચાલે છે, એના માટે આવું છું. એટલે કે તો એ તમારે જો એનો જલ્દી નિકાલ લાવવો હોય તો એક છે રાજમાતા છે ને, એ કૃષ્ણ ભગવાનના ઉપાસક છે. એટલે ભગવાનના જો તમે કીર્તન એની પાસે બોલો અને એ રાજી થઈ જાય ને જો રાજાને વાત કરે તો તમારે આ ધક્કા મટી જાય બધા, અને રાજા હુકમ કરે એટલે તરત જ તમારે ફેસલો થઈ જ જાય. એટલે આ કે પણ હું કવિ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એની સભામાં ગાનારો કવિ છે. એ બૈરાવ પાસે હું ગાઉં ને, આટલું તો અભિમાન છે હજી, સ્વામિનારાયણની સભામાં ગાનારો છું, બીજે જ્યાં ત્યાં ન ગાઉં. પણ ઓલાય વાણિયા હોશિયાર હોય ને એ કે એટલે તમારે એમ નહીં, એની પાસે નથી ગાવાનું. ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે રાજ દરબારમાં, તમારે તો એ ભગવાનની મૂર્તિ સામે ગાવાનું. અને પડદાની ઓઝલમાં હોય દરબારને તો બેનો, એટલે એ પડદાની અંદર સાંભળશે. તો કે હા, ભગવાનની પાસે ગાવામાં વાંધો નહીં, સમજ્યા? એટલે પછી ગયા, આમને કહેવરાવી દીધું કે આ બહુ કવિ સારા છે, સ્વામિનારાયણ ભગવાનના સંત હતા અને કીર્તન બહુ સારા બોલે છે. અને મહારાજની આજ્ઞા હતી કે મહારાજ જે કાંઈ વર્ણન કરો કૃષ્ણ ગોપીનો ભાવ લાવીને કરવાના. એટલે પછી પોતે ગયા ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે બેસી અને તારને હરખો તો કરવું પડે ને, કારણ કે જાણતા હોય જે રાગને એને પછી સૂર પોતાનો ગળાનો અને તંબુરાનો સરખો વ્યવસ્થિત હોવો જોઈએ ને. આમાં સા નીકળે ત્યારે ઓમાંય સા નીકળવો જોઈએ, આમાં રે નીકળે ત્યારે ઓમાં રે નીકળવો જોઈએ. એટલે એ પછી આમ સીતાને હરખો કરવા માટે સહજાનંદ સ્વામી રે પ્રગટ તન આસમે પ્રાણી કોઈ પાવત નહીં ભવ પાર રે. સહજાનંદ સ્વામી રે પ્રગટ ન આસમે રે. હવે ઉપરા ઉપર 2-3 વખત બોલ્યા ઓલું સૂર મિલાવવા માટે, પ્રાણી કોઈ પાવત નહીં ભવ પાર રે. એટલે રાજમાતા એ કે શું સ્વામી ભગવાન નો પ્રગટા હોત કોઈનું કલ્યાણ ન થાત? એ પ્રગટા એટલે જ થયા કલ્યાણ. આમ કીધું અને આ એક તો હતા જ માની તો, અને પોતાના ગાલે એક તમાચો જોશથી લગાવી દીધો કે મૂર્ખા, તું સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એની પાસે ગાનારો, અને તું આ ક્યાં ગાવા આવ્યો છે એમ કરીને જોશથી તમાચો દઈ અને ઊભા થઈને સિતાર લઈને થઈ ગયા હાલતા. સમજા કે સમજો વયા ગયા છે, નીકળી ગયા છે, પણ સ્વામિનારાયણમાંથી હેત નથી ગયો. આમાં એ કીધું મહારાજે કે ભગવાનમાંથી હેત ટળે નહીં, કદાચ સત્સંગમાંથી બહાર જાય તો. શું એ
નીકળી ગયા તરત. આટલું તો અભિમાન કે હું કોનો? ભગવાન સ્વામિનારાયણનો છું. સ્વામિનારાયણ નથી છોડ્યા, દેવના તો રહ્યા છે. એ દેવને છોડીને ભાગે એને મુશ્કેલી આવે, દેવને છોડ્યા નહીં. પછી એનો અંત સમય થયો ને ત્યારે મહારાજ કે જાઓ ગજા ગઢવીને તેડી આવો, બ્રહ્માનંદ સ્વામી તમારો ચેલો છે. એટલે તમે મુક્તાનંદ સ્વામી ને ગોપાલ સ્વામી બધા જાઓ. એટલે બધા સંતોએ દર્શન આપ્યા. આકાશ માર્ગે આમ તેજનો ફુવારો દેખાયો એને, એમાં ગોપાલ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધા સંતો એના દર્શન થયા. એટલે કે ચાલો ચાલો હવે ગજા ગઢવી તમારો માટે ધામમાં લઈ જવા આવ્યા છીએ. તો કે તમે આવ્યા ને ભગવાન કેમ ન આવ્યા? બ્રહ્મ મુનિ તમે ભલે રે આવ્યા, શ્યામ સંદેશો શું લાવ્યા રે. બ્રહ્મ મુનિ તમે ભલે રે આવ્યા, બ્રહ્માનંદ સ્વામી તમે ભલે આવ્યા, પણ શ્યામ ભગવાન કેમ ન આવ્યા? એને કાંટા લાગે છે આવતા? હું સાધુ હતો ત્યારે સાધુના ધર્મનું પાલન કર્યું છે, પછી નીકળી ગયો માનને કારણે. તો મેં કાંઈ સ્વામિનારાયણને છોડ્યા છે? હું તો પતિવ્રતા વાળો છું. મારો ધણી આવે તો આવું, ને તો મારે નથી આવું. ધામમાં શું કરવાનું છે મારે આવીને? તો કે ભગવાનનું ભજન ને ભગવાનના દર્શન. તો અહીં બેઠા બેઠા કરું છું તો ભજન સ્વામિનારાયણનું, બીજાને નથી કરતો, બીજાના નામનો જાપ નથી કરતો. અહીં સ્વામિનારાયણનો જાપ કરું છું. અહીંયા કરવાનું તો એ જ છે ને. મારે તો મારો ધણી આવે તો આવું, નહીં તો તમારું તેડો નહીં આવું. મહારાજ તો હાજર જ થઈ ગયા તરત કે ગઢવી હજી અભિમાન ન છોડ્યું? તો કે મહારાજ હવે મિથ્યા અભિમાન નથી, પણ સ્વાભિમાન તો છે કે હું મારા સ્વામિનારાયણનો છું, સર્વોપરી ભગવાનનો છું, બીજાનો નથી. મહારાજ કે હાલો હાલો બેસજા વિમાનમાં. એટલા માટે તો વિમાન લઈને તેડવા આવ્યા છીએ. અને સ્વરૂપ નિષ્ઠાનું હોય એના માટે શું કીધું મહારાજે? બીજા ગુણ બુદ્ધિવાળા કહેવાય. ભલે સત્સંગીઓ ને કંઠી બાંધ્યો ને માળા ફેરવતોય પણ કેવા? ગુણ બુદ્ધિવાળા. એ અક્ષરધામમાં ન પહોંચે ને આને મહારાજને લેવા આવવું જ પડે. પછી મહારાજ કે ચાલો. વિમાનમાં બેઠા એટલે કે ઊભા રહ્યો મહારાજ. વિમાન આખા ગામમાં ફેરવો અને બધાને કયો પાછા, નહીં તો આ લોકો મારી પાછળ નિંદા કરશે કે સ્વામિનારાયણનો સાધુ થયો તો અને ધોરા પેર લીધા એટલે નરકમાં ગયો હશે, મારી આવી નિંદા કરે. એટલે આખા ગામને દર્શન આપો અને બધાને કયો પાછા કે જો અમારા ગજા ગઢવીને અમે તેડવા આવ્યા છે અને ધામમાં લઈ જશે, બીજે ક્યાંય ગયા નથી, નરકમાં ક્યાંય. મહારાજ કે ગઢવી તમારા માટે આખા ગામને દર્શન આપવા પડશે, સમજ્યા? અને એ વિમાન મહારાજે આખા ગામમાં 3 વખત ફેરવું. અને મહારાજ કે જો અમારા ગજા ગઢવી અમારું ભજન કર્યું છે, અમે વિમાન લઈને એને તેડવા આવ્યા છે અને અમે એને અમારા અક્ષરધામમાં તેડી જાય છે. માટે કોઈ એમ ન બોલતા કે નરકમાં ગયા હશે. લ્યો કેટલા ભાગશાળી એને લીધે બીજા થઈ ગયા કે એને આખા ગામને દર્શન થઈ ગયા ને. જ્યાં એ વિરમગામ પાસે, નામ ભૂલી ગયો, એ ગામમાં પોતે રહેતા, વિરમગામ પાસે એ ગામ છે ત્યાં. એટલે મહારાજ શું કહે છે? ભગવત સ્વરૂપનું બળ તેજ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને સ્વરૂપ ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે જે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે. કોણ બોલે આ બધું? મહારાજ કહે છે નારદ, સનકાદિક,
બ્રહ્માદિક દેવતા મહારાજ કે એ આ વાત સાંભળે તો એમ કે આવી વાત ન ભૂતો એટલે ભૂતકાળમાં થઈ નથી. કોણ કહે? અવતારી પુરુષોત્તમ નારાયણ આવે તો એ વાત કરે ને, બીજાની પાસે એ વાત ક્યાંથી હોય? એટલે મહારાજ કે એને કેવું પડે કે આવી વાત ન ભૂતો ન ભવિષ્યથી કોઈ દી સાંભળી નથી. મહારાજ કે અત્યારે ગોલોક, વૈકુંઠ છે, બધી જગ્યાએ બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી એના કીર્તનો ગવાય છે. એ બધા ત્યાં અહીંયા સંતોના કીર્તનો ગાય છે. મહારાજે વટનાથમાં લખ્યું એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા એટલે જાડી બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. પુણ્યનો પાર નથી, પણ હવે કથા વાર્તામાં બેઠા વગર તો આ કોણ સમજાવશે? માળા ફેરવીને 5 માળા કદાચ ફેરવીને આ વયા ગયા, એનાથી આ સમજણ આવશે? કથામાં બેસશે તો કંઈક સમજણ આવશે, નહીં તો લોલમ લોલ કરતો ભાગશે, એમાં કાંઈ બીજી સમજણ ન આવે. અને એ અક્ષરધામમાં ન જાય. આખી જિંદગી ભલે ભજન કર્યું હોય ને દર્શન કર્યા હોય પણ એ રહી જાય. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. કૃતાર્થપણું, કૃત અર્થ, અર્થ ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. સ્વરૂપ નિષ્ઠા પાકી થઈ એટલે મહારાજ કે એના 4 પુરુષાર્થ સિદ્ધ થઈ ગયા છે. કૃતાર્થપણું માનવું જોઈએ. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. કોને? જેને ગોપીઓના જેવો પ્રેમ થઈ ગયો હોય. ગોપીઓને ભગવાન સિવાય કાંઈ યાદ છોકરાય નહોતા આવતા, દૂધ દહીં માખણ યાદ નહોતું આવતું. કોણ યાદ આવતું હતું? ભગવાન. તે એવું જો તમારે હેત થઈ ગયું હોય, થયું છે? માળા ફેરવતા ભગવાન જ યાદ આવે છે. હવે અહીંયા ઓલું આવી જાય છે મંદિરમાં, તો પછી બહાર હોય ત્યારે શું દશા થાય? બહાર નીકળો પછી તો એ બધું ટોળું વાહેન વાહે જ આવે ને. એટલે મહારાજ કહે છે જેને અતિશય ભગવાનમાં હેત છે ગોપીઓના જેવું, એને તો કાંઈ કરવું બાકી રહ્યું નથી. કરવાનું ઈ જ છે ને કે ભગવાનમાં હેત બધું કરીને. મહારાજ કે ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેનો તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ એને કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 9મું થયું. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.